કેમ છો બધા મિત્રો, મારા ભાઈઓ બહેનો કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છે. તો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હવે તો હું રાંધી દઉં જ, વાસણ ધોવાના બાકી છે, પણ મારે છે ને હવે ચોળી વીણવા આવવાનું હતું ને, તો ચોળી વીણવા આવી છું. તો દેવાંશને પણ સ્કૂલે મૂકી આવ્યા છે તૈયાર કરીને, અને સીમમાં નીંદવાનું છે. આજે તો તડકો કાઢે તો બપોર પછી નીંદી અને ભીંડો પણ ઉતરવાનો થઈ જશે પાછું. રવિવારે ઉતાર્યો ને આજે પાછું ઉતરવાનું થઈ ગયું. ભીંડાના છોડવા કિલ્લા સરસ જુઓ, ઘણા દિવસથી દવા પણ નહીં છાંટી હો. કેવા મસ્ત કૂણા કૂણા ભીંડા પણ જોઈ શકો છો. હવે તો સંજે ઓલી બાજુ છે તો ત્યાં જઈએ છીએ. મસ્ત મસ્ત ચોળી છે તો હું વીણી લઉં છું. મારે શાક થઈ જશે સાંજે. કારણ કે સિંગ વાવી છે ને તો સંજય ક્યારો સરખો કરે છે. પાછળથી બીજી સિંગ વાવી છે તો થાળી પણ લઈને આવી ઘાલવા માટે. જોવે ને સિંગો ઉતારી એટલા માટે. સંજય જય માતાજી. કેમ છો બધાને? જય માતાજી કહે. અહીંયા સિંગ વાવી છે ગા આટલામાં અહીંયા સિંગ વાવી છે ને એટલે ક્યારે સરખો કરવો પડે છે. એટલે સંજય સરખો કરી દે છે ને હું ચોળી વીણી લઉં ને સીધા ફરીને સરખી બનાવી છે. પાછા બીજા આ હજી ઉપરથી ડોકા, પેલા ડોકા પણ જો લૂંછા એક વાર ખાઈ જા કા, આ બીજી વારના મસ્ત એવા બીજી વારના એવા છે ભૂંકા. તો હવે છે ને હું વહેલું છું ચોળી વાવી તો કેવી સરસ ઉગી ગઈ. જો મસ્ત ઉગી ગઈ છે મકાઈ. લાલ મકાઈ અસલ ઉગી ગઈ. અમેરિકા નહીં ઉગી સારી તી છે. વરસાદ પહેલાં અમેરિકા નથી દેખાતી. ખબર નહીં પાછી રોપવી પડે ને. આ ભાઈ સફેદ મકાઈ છે ને એ પણ ઉગી ગઈ છે. તો આ બાજુ મસ્ત ઉગી જાય. બે ચાહ ન ઉગ્યા તો પાછી રોપવી પડશે મકાઈ ગા. શું આવ્યો વાંધો શું ખબર પડે. અને ક્યાંક જનાવર આવે છે પાછું આજે ખાઈ જશે. હા, અને તો હવે પાવડર નાખવો પડશે. ભીંડા ખાઈ જાય છે ક્યાંક જનાવર આવે. અને આ ભાજી કેટલી મસ્ત સંજય થાય અત્યારે જો, બળકની ભાજી. ખાવું હોય તો રખા, કાઢી નાખાય. ને ચાંદરિયાની ભાજી પણ મસ્ત. જો મસ્ત ચાંદરિયાની ભાજી. હું બપોર પછી નીંદવા આવું છું. અત્યારે ચોળી વીણી લઉં ને મકાઈ સાફ કરવાની છે ને વાસણે બૂર કરી નાખું. પછી બપોર પછી નીંદવા હું આવું સંજય. અત્યારે તો નહીં થાય હવે નીંદવાનું મારાથી. તો હવે હું ચોળી વીણી લઉં. મસ્ત ચોળી છે તો વાડીની ચોળી છે અમારે થઈ જાય છે. શાક થાય એટલી તો ઉતાર લઈએ છીએ. બધે જ ઉતારશે એટલે શાક થઈ જશે. કારણ કે પછી પાકી થઈ જાય એટલે ઉતારવી પડે છે. સંજય ક્યારા સરખા કરી દેશે. હું ત્યાં સુધીમાં ઓલી બાજુ કામ કરી દઉં. કંઈ ક્યારેલા મળે ને તો કારેલા પણ મિક્સ કરી દઈશું ચોળીમાં કા. હા, આ રીતે પાકી દાણા નીકળે એ વીણી લઈએ. હવે તો આ બાજુ છે ને
પછી પેલાથી આરામ પણ ગમ એટલે શાક થઈ જાય બધાથી વીસ કરી નાખી શાક. સાંજનું અત્યારે બહુ ભાવ છે ચોળીનો, 100 રૂપિયા કિલો છે. તો આપણે ઘરની છે મફતની ખાવાની મહેનત કરવી પડે, બાકી તો શાક ખાવા મળી જાય ઘરે. વાળવા છે ઝીણા છે ને મોટા નથી થયા, તો કારેલાને થોડી મિક્સ કરશું. જેવું છે અહીંયા વાળમાં હવે તો મોટા ન થાય લાગી લીધા. અહીંયા છે હવે નાના તો અત્યારે શાક હવે ક્યાંક 4-5 મળી જાય ને તો શાક થઈ જાય. તો અહીંયા છે વાળ માથે વેલા અમારા, પેલા તો વીણી લઉં છું કારેલા. ગલકા રોઈ પણ તે જુઓ વેલા આવા થઈ ગયા, મસ્ત મોટા મોટા થઈ ગયા. થોડાક દિવસમાં આના ફૂલ પણ આવશે. વાલરનો વેલો છે તો રહેવા દઈશું. ને જો આ રીતે થઈ ગયા છે. બહુ બધા કારેલા વેલા છે પણ કારેલા નથી દેખાતા. હવે જ લાગશે, કારણ કે વરસાદ બહુ હતો ને તો બળી ગયું હતું. તો જો અમારું કુંવર પાઠું પણ કેટલું બધું છે, જોઈ શકો છો. જો પવન બહુ મસ્ત લાગે છે, ઠંડુ ઠંડુ વાતાવરણ. જો મકાઈ કેવી છે, સરસ. તો આ બાજુ પણ હવે ડોળા ખાવાના છે. 2 દિવસ પછી તો ડોળાનું મુહૂર્ત કરશું. જો બપોર પછી સિંગ વાઈ દઈશું. જો મારે ચોળી આટલી બધી નીકળી. જો ચોળીનું શાક અમારે આરામથી થઈ જાય. હજુ બહુ નીકળશે, ડોલ ભરાશે. આ તો હજુ શરૂઆત જ થઈ, મુહૂર્ત જ કર્યું છે. હજી તો ડોલ ભરાશે. ચોળી નીચે પડી જાય છે. ચોળી થાળી લઈને હું આવી હતી ને એટલા માટે. હવે ઓલી બાજુ એક વેલો છે ને ત્યાં જઈએ છીએ, ગોતી લાવીએ છીએ. તો શાક જુઓ, આટલું તમે દુકાને લેવા જાઓ ને બજારમાં તો 200 રૂપિયાનું શાક છે. હવે 200 રૂપિયાનું શાક છે. તમે દુકાને લેવા જાઓ ને તો આ તો અમારે અહીં વાડીમાં મળે છે એટલે એમ થાય કે શાકનું શું ભાવ, કંઈ નથી એમ. પણ જે દુકાનથી લાવીને ખાતા હોય ને એને જ ખબર હોય શું ભાવ છે. નહીં, હું કાલે વારો લાવીને તો 60ની 500. બીજું તો અમારે મળી જાય, પણ હજી વાલરના વેલા છે પણ નાના છે. અહીંયાને રાખી દઉં. દૂધી પણ થોડાક દિવસમાં થઈ જશે. નાના નાના ટીટવા પડી ગયા છે ને એટલે. હવે આ બાજુ કારેલનો વેલો છે ને ત્યાં જઈએ છે ગોતવા, લઈ આવવું મળે તો. અને જો અમારા પર્વત પણ સારા થયા. અહીંયા હજુ તુવર વાવી છે એક ચા, પણ ગારો પડે છે ને એટલે બાકી રાખ્યું છે. અહીંયા લગભગ 2 ચા આવી જશે. અને તુવર પણ અમારે મસ્તીની ઉગે છે. જો મસ્ત થઈ ગઈ. આ રીતે પાળી બાંધીને કરી છે તો જોરદાર તુવર ઉગી ગઈ. તો હવે જુઓ ને અમારા પર્વત છે ને ફૂલ આવે છે. વરસાદ બહુ પડ્યો તો બગડી ગયા. જો એક પર્વત પર લાગ્યું છે તો ઉતાર લઈએ. જો મસ્તીના પર્વત તો બહુ આવે છે, પણ આ વેલા ખબર નહીં કેમ થાય વરસાદના બળી ગયા. જો એક પર્વત પણ મિક્સ કરી નાખશું આપણે ચોળીમાં. મસ્તીનું પર્વત છે, જોઈ શકો છો. વેલા બહુ છે, આરામથી અમારે શાક ન ખૂટે લાગશે ને તઈ. પણ વેલા આ જો ને નીચે પડી ગયું હતું પવન. કાલે પણ પવન હતો એટલે નીચે પડી ગયું. એટલે કંઈ સરખું થાય એમ લાગતું નહીં. હવે જુઓ ને આ ફૂલ આવે છે દવા છાંટીને 2 દિવસની. જુઓ આ ફૂલ આવ્યા છે મસ્ત પર્વતના. તો એ થઈ જશે થોડાક દિવસમાં પર્વત. તો અહીંયા કારેલાનો વેલો છે ને તો જોઈ લઉં કારેલા. અને એમાં ડ્રેગન ફ્રૂટ પણ છે, પણ મોટા નથી જલ્દી થતા. જો આ ડ્રેગન ફ્રૂટ છે, આ ડ્રેગન ફ્રૂટ છે.
પણ હજી એક ડ્રેગન ફ્રૂટ નહીં આવ્યું. તો આ બાજુ આટો મારીએ છીએ વારમાં. મસ્ત મસ્ત એવા કારેલાના બી નીચે પાકીને પડ્યા હે ને, એના ઈ જ રહેવા દઈએ ને એટલે અમારે કારેલા થઈ જાય. બાકી તો કારેલા રોપ્યા છે અત્યારે તો થશે. પછી અહીંયા એક વેલો હતો, ઓલી બાજુ કારેલી લાવી છે. ઓલી બાજુ વીરા વહી જશે કેમ વીણવા જવું. અહીંયા તો નથી કારેલા છે ખરા, પણ ઓલી બાજુ વીલા જતા રહ્યા ને તો એ બાજુ હોય કારેલા. વીલો તો અહીંયા જ છે કારેલીનું. તો જુઓ ખટુમરા પણ કેટલા બધા ખટુમરા. અહીંયા આટો મારીએ બધે. તો જેવો કમરખ મસ્ત કમરખડા છે, પણ મને નથી ભાવતા એટલે નથી વીણતી. ખાવા માટે બહુ લાગ્યા છે. હવે આ રવિવારે આવશે તો ઉતારી આપશું. કેળા પણ છે પણ એ બગડી જાય, સરખી લૂમ ન થતી. ગીલુડા પણ વીણવા થઈ જશે તો સમજી પછી ઉતાર લેશે. આ લીંબુ પણ આવે છે. ને આ છે કરમધા. જો કરમધા છે. બહુ જ લાવ્યા છે કરમધા. એક દિવસ ઉતાર્યા હતા, એકને કીધું ને તો ઉતારી આપ્યા હતા. હવે છે ને આ બાજુ કીરા છે પણ એ બાજુ નથી જતા. તો હવે વહી જાય, કારણ કે અહીંયા કારેલી ઓલી બાજુ છે, એ બાજુ નથી જવું. મસ્ત એવી તુવર ઉગી ગઈ છે. હવે તો હું જાઉં વાડીએ, સંજય ક્યારો કરીને આવશે તો હું જાઉં. હવે વાસણ ધોઈ નાખું ફટોફટ. વાસણ ધોવાના છે ને એટલે હજી તુવર રોપવાની છે. અહીંયા તે દિવસે 2 ચાર રોપ્યા, હજુ ઓલી બાજુ 2 ચાર ને આ નીંદવાનું છે. બહુ મસ્તીનું ખડ ઉખડે છે, હાથે ઉપાડવાનું. એ તો સાંજે હું આવીશ નીંદવા, અત્યારે તો નથી નીંદતી. આમાં તુવર રોપી છે તો 2 દિવસમાં તુવર દેખાશે. આમાં ટામેટા રોપવાના છે. મરચીનો પણ રોપ થઈ જશે હવે તૈયાર. તો રોપવું છે 2 દિવસ પછી. થોડુંક ખર્ચ છે એ બધું નીંદીએ પહેલાં, પછી રોપવું. શરદી બહુ થઈ જશે તો આજે સારું લાગે છે. તો જેવો ઉતરું શાક લઈને જઈએ છીએ. તો હવે સોલશું બેઠા એકવાર બધું કામ પતાવ્યું પછી બેઠા સોલીશ. આ બાજુ જુઓ ને રોપ થઈ ગયો છે, એ પછી રોપશું. આજે વરસાદ બંધ રહી તો નીંદાશે બપોર પછી, નહીંતર વરસાદ ચાલુ થઈ જાય તો ન નીંદાય. હવે તો હું ચોળીને અહીંયા રાખી દઉં. ગરમી થાય એટલે બહાર બેઠા ફૂલીશું એટલે અહીંયા રાખી દઉં નીચે. તો હાલ તો હવે અહીંયા સુધી બ્લોગ રાખીશું. હવે વધારે લાંબો નહીં કરતી, કારણ કે પછી ચોળી ખોલીશ. થોડું કામ નાખવું જ મારે. જેવું વાસણ પડ્યા છે તો વાસણ ધોઈ નાખું ને યાર ચોળી પછી બેઠા ફોલશું.